નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ટીવી ન્યૂઝમાં હું યશ્વી મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। બુલેટિન જોતા પહેલા એક આજનો સુવિચાર। ક્યારેક ગુસ્સો સ્માઇલથી વધારે ખાસ હોય છે, કારણ કે સ્માઇલ તો બધા માટે હોય છે, પણ ગુસ્સો માત્ર તેમના માટે જ હોય છે જેને આપણે કોઈ દિવસ ખોવા નથી માંગતા। તો હવે જોઈએ આજની હેડલાઇન્સ। ભુજમાં દારૂ સાથે એકની ધરપકડ કરાઈ। કચ્છમાં ટૂંક સમયમાં વરસાદ, હવામાન ખાતાની આગાહી। કચ્છમાં સુરક્ષા મુદ્દે પોલીસ દળ વધારાશે। ગાંધીધામના જૈન દેરાસરમાં ₹1.63 લાખની તસ્કરી। હમીરસરમાં મગરને પકડવા વનતંત્ર સજ્જ। રાપરના બંદૂક કારખાનાના આરોપી રિમાન્ડ પર। કચ્છની બજારોમાં ગ્રાહકો પાસેથી એમઆરપીથી વધારે રૂપિયા લેવાય છે। સાઉદી અરેબિયામાં ફસાયેલા કચ્છી યુવાનને પરત લાવવા પ્રયાસ શરૂ। ભુજની આરટીઓ કચેરીમાં નવું પ્રિન્ટર લગાડાયું। તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી।